તો જય શ્રી રામ મિત્રો, સ્વાગત છે તમારું એક નવા ઓડિયોની અંદર। મિત્રો, સોશિયલ મીડિયાની અંદર ઘણા દિવસથી એક વિવાદ હાલે છે, જેમાં દેવાયત ખવડ અને બિજરાજ ગઢવીનો જે વિવાદ છે એમાં માવદાન ગઢવીની એન્ટ્રી થાય છે ને એ બિજરાજ ગઢવીને સપોર્ટ કરે છે અને દેવાયત ખવડને જેમ ફાવે એમ બોલે છે। તો ખાસ કરીને આ ઓડિયો શેર કરજો અને કમેન્ટ કરજો। કોઈ પણ સમાજનો કોઈ પણ વ્યક્તિ હોય, સામેવાળાનો વાક ન હોય ને એને બોલે ત્યારે સમાજના કોઈ લોકોને એને સપોર્ટ કરવાની જરૂર છે કે નથી। એવી જ રીતના બિજરાજ ગઢવીએ જે મઢડા કાર્યક્રમની અંદર દેવાયત ખવડને જે ટોન માર્યા છે, 1 વર્ષ 2 વર્ષ પહેલાં મઢડા સોનલમાના સાનિધ્યમાં જે સમાધાન થઈ ગયું, માતાજીના સાનિધ્યમાં સમાધાન થઈ ગયું, ભલે ગમે એણે કરાવ્યું હોય પણ બંને હાજર હોય ને સમાધાન થયું, પછી આવા શબ્દ બોલાય કે નહીં? ખાસ કરીને ઓડિયોની કમેન્ટમાં લખો અને સાંભળો, ને પછી ખાસ કરીને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં। તો સાંભળો તમે। જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી। માવદાન ગઢવી, રાષ્ટ્ર દેવપુત્ર સેનાના સચિવ। આજે એક વાત જણાવું કે દેવાયત ખવડ જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને એની કોઈ ઓકાત નથી। એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલમાનું ને માતાજીનું નામ લઈને હાલે છે। હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કહેવામાં કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય, અને શું જરૂર છે આવા ડોફા કલાકારને? આપણી શું જરૂર છે ચારણ સમાજને? એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજને, તો બિજરાજની પાછળ આખો ચારણ સમાજ છે। એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે। તારા બાપે મેં સિંહ જ સિંહજી, તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય। ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે, અને દેવાયત ખવડ તારી જેવો તો મારી પે વાળ છે નીચે, યાદ રાખજે, નીચના પેટના। અને હું તો ગિરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું, આવા હિજડીના પેટના આવા લુખ્ખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા, અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે કોઈ હું જીવનમાં સોનલ ધામમાં નહીં આવું। માવદાન ગઢવી પ્રતિજ્ઞા લે કે દેવાયત ખવડ જો સોનલ ધામ આવશે તો માવદાન ગઢવી આજીવન કોઈ સોનલ ધામ નહીં આવે। હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે। આજે કાઠી સમાજને અને ચારણ સમાજને આમને સામને કરી દેશે એટલે તું તારા મનમાં હું માને ભાઈ? તું ઓલા એક દરબારને તે ઓલા 300 હાથ કરી એટલે તું હવા છે? 300 હાથ છે ને તારી ઉપર, ખાલી 302 નો આરોપી છું એટલું યાદ રાખજે। અને આમને સામને તે તો 300 હાથ જ કરી છે, એક દરબારને દગેથી માર્યા છે, 300 હાથ જ છે। આ તારા બ્રધર ઉપર 302 લાગેલી છે, અને એ પણ એક નહીં ડબલ મર્ડરના આરોપી છું। એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવી ફરજે, એટલે હવે છે ને મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું ઓનલી ફોર બ્રધર ઓનલી। ઓકે, જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ। ચારણ તત્વોમાં હજી અમે ચારણો બેઠા છીએ તારી જેવો ઈજડાને મારવા માટે, યાદ રાખજે, કોઈ દી ચારણનો ચાળો ન કરતો। જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ, જય મા કરણી। માવદાન ગઢવી, રાષ્ટ્ર દેવપુત્ર સેનાના સચિવ। આજે એક વાત જણાવું કે દેવાયત ખવડ જે કલાકાર એટલે એની કોઈ ઇજ્જત ને એની કોઈ ઓકાત નથી। એ હંમેશા આપણા ચારણ સમાજના સોનલમાનું ને માતાજીનું નામ લઈને હાલે છે। હવે એ આપણા આખા સમાજને એલફેલ બોલતો હોય તો હું તો ચારણ સમાજને એક જ વાત કહેવામાં કે આ ડોફાને શું લેવા આપણા ક્યાંય લઈ આવાય, અને શું જરૂર છે આવા ડોફા કલાકારને? આપણી શું જરૂર છે ચારણ સમાજને? એ આજ આપણા ચારણ સમાજના એક દીકરાને ટાર્ગેટ કરતો હોય બિજરાજને, તો બિજરાજની પાછળ આખો ચારણ સમાજ છે। એનો બાપ એવો સિંહ હતો અને બિજરાજ સિંહ છે। તારા બાપે મેં સિંહ જ સિંહજી, તું હલકીના પેટનો છો કે અમારા ચારણ સમાજનું નામ લઈને મા સોનલના નામે અને મા સોનલના ધામમાં જો સમાધાન કર્યા પછી તું છેલ્લી કક્ષાનો કહેવાય કે તારાથી આ ન બોલાય। ઈજડીના પેટના અને માવદાન ગઢવી એટલે ફિલ્ડમાં આવ્યો તે મારા સમાજને ટાર્ગેટ કર્યો છે, અને દેવાયત ખવડ તારી જેવો તો મારી પે વાળ છે નીચે, યાદ રાખજે,
નીચના પેટના. અને હું તો ગિરી સાપાને તમામ ચારણ સમાજના બધા વ્યક્તિને કહું, આવા હિજડીના પેટના, આવા લુખ્ખીનાને કોઈ સોનલ ધામમાં પ્રવેશ ના કરવા દેતા, અને પ્રવેશ કરવા દો તો હું પ્રતિજ્ઞા લઉં કે કોઈ હું જીવનમાં સોનલ ધામમાં નહીં આવું. માવદાન ગઢવી પ્રતિજ્ઞા લે કે દેવ્યાજ ખવડ જો સોનલ ધામ આવશે તો માવદાન ગઢવી આજીવન કોઈ સોનલ ધામ નહીં આવે. હવે હિજડીના પેટના આપણા સમાજને બધાને ટાર્ગેટ કરે છે. આજે કાઠી સમાજને અને ચારણ સમાજને આમને સામને કરી દેશે. એટલે તું તારા મનમાં હું માને ભાઈ? તું ઓલા એક દરબારને તે ઓલા 300 હાથ કરી લે તો હવા છે? 300 હાથ છે ને તારી ઉપર, ખાલી 302 નો આરોપી છું એટલું યાદ રાખજે. અને આમને સામને તે તો 300 હાથ જ કરી છે. એક દરબારને દગેથી માર્યા છે. 300 હાથ જ છે. આ તારા બ્રધર ઉપર 302 લાગેલી છે, અને એ પણ એક નહીં, ડબલ મર્ડરના આરોપી છું. એટલે હવે ફોર્ચ્યુનર આમને સામને કે કોઈ પણ તારી ગાડી અને તારે જે ગાડી ફરવું ફરજે. એટલે હવે છે ને મોરો આવે અને તને કાંઈ નુકસાન થાય તો તારે યાદ રાખવાનું, ઓનલી ફોર બ્રધર ઓનલી. ઓકે, જય માતાજી, જય મા મોગલ, જય મા સોનલ. ચારણ તત્વોમાં હજી અમે ચારણો બેઠા છીએ તારી જેવા હિજડાને મારવા માટે. યાદ રાખજે, કોઈ દી ચારણનો ચાળો ન કરતો. તો મિત્રો તમે આખો ઓડિયો સાંભળો ને, જેમાં જે માવદાન ગઢવી છે એ સારણ સમાજના છે ને. તમે વિડીયોની અંદર જુઓ, એક કાઠી દરબાર દેવાયત ખવડ જે કાઠી દરબાર છે એના જે ભાઈને આપણે કાઠી દરબારને કેવી રીતના સારણ સમાજના લોકો બોલાવે છે, એ પણ માવદાન ગઢવી પોતાની જાતને સારણ સમાજના કોઈ એવા વ્યક્તિ ગણે છે અને ઉપર એમ કહે છે અમારા સમાજના લોકો. પોતે એક એવા શબ્દનો ઉપયોગ કરે છે એ જોતા નથી ને બીજાના વાઘ કાઢે છે. તો ખાસ કરીને આ વિવાદમાં આપણે એવું નથી કહેતા દેવાયત ખવડનો પણ વાઘ નથી, પણ સોશિયલ મીડિયાની અંદર બધાનો એટલો જ વાઘ છે જેટલો બિજરાજ ગઢવીનો છે એટલો જ દેવાયત ખવડનો છે. કેમ કે તમે ટેજ માથે બેઠા હોય, શું બોલવું આપણે હંમેશા કેવી છે એનું ધ્યાન રાખવું પડે. તો આ વિવાદમાં તમારું શું કહેવું છે ખાસ કરીને વિડીયોની કમેન્ટમાં લખો. વિડીયો શેર કરો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ ફોલો કરવાનું ભૂલતા નહીં.